મારી સ્કૂલની અંદર ઘણા બધા બાળકો એવા હતા કે જે ફાટેલા કપડાં પહેરીને આવતા હતા. એ પછી મને એક અમે પ્રાર્થનામાં સાહેબોને રિક્વેસ્ટ કરી, આપણા બાળકોના ફાટેલા કપડાં છે તો આપણે એ લોકોને કપડાં સીવવા માટે કંઈક વ્યવસ્થા કરીએ એમ. ડેડિયાપાડા તાલુકામાં કણજી નામનું ગામ છેક અંતરિયાળ વિસ્તારમાં આવ્યું છે અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર છે. આ એક નદીની એક બાજુ કણજી ગામ છે અને બીજી બાજુ મહારાષ્ટ્ર છે. એકદમ અંતરિયાળ વિસ્તાર, સુવિધાઓ બહુ જ ઓછી, પણ દરેકની વસ્તી આશરે 1000-2000 ફેમિલીની વસ્તી હોય અને એ વસ્તીમાં બેઝિકલી ફળિયા બધા દૂર જગ્યાએ 2-2, 3-3, 4-4 કિલોમીટરના દૂરના અંતર હોય. એટલે લોકો બધા પહાડ ઉપર વસે, તળેટીમાં વસે. એક સામટું એક જગ્યાએ 2000નું ગામ ના હોય. અને આ ગામમાં આજીવિકા માટે બી બહુ સાધનો ના હોય, કારણ કે પર્વતવાળો વિસ્તાર છે, ઢોળાવાળી જગ્યા છે, ખેતી માટે જમીન ખૂબ ઓછી હોય, બીજી કોઈ ઇન્ડસ્ટ્રી નથી. એટલે એવું કોઈ આજીવિકાનું સાધન ના હોય કે જેથી કરીને લોકો સુખેથી રહી શકે. એ બી એક મજાની વાત છે કે ગવર્મેન્ટે આવા એરિયામાં પ્રાથમિક શાળા ખોલી છે, જેથી કરીને બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય. પણ લોકોને તકલીફ તો પડે, કારણ કે પૈસાની એટલી બધી સગવડ ના હોય, અને એટલે ગવર્મેન્ટની આ શાળાનો બહુ મોટો ફાયદો થાય છે. પણ એમાં બીજું એક બી એ બી જોવાનું છે કે આવા અંતરિયાળ વિસ્તાર હોય અને તમને કદાચ દેખાશે કે મકાનો બી જર્જરિત થઈ ગયા હોય. ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન ખાસ કરીને આવા ગામો એટલા માટે પસંદ કરે કે અહીંયા શિક્ષકની કાયમ ઉણપ હોય, અને એટલા માટે ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન ખાસ કરીને આવી શાળાઓ પસંદ કરે કે જ્યાં આગળ અંતરિયાળ વિસ્તારમાં બાળકો છે, ગરીબાઈ છે. એટલે વાલીઓને, માતા પિતાઓને આવી શાળાઓમાં જ બાળકોને ભણાવવા છે. એટલે અમે અહીંયા ખાસ અમારા શિક્ષક મૂકીએ અને ઉણપ પૂરી કરીએ. અમરસિંહ એવા એક અમારા બહુ જ સરસ શિક્ષક છે કે જે આ શાળામાં આવ્યા. ડૉક્ટર કે.આર. શ્રોફના ડીએનએમાં સંવેદનશીલતા છે. એમણે જોયું કે બાળકો, સરકાર યુનિફોર્મ આપે છે, પણ ઘણીવાર વિસ્તાર એવો છે કે યુનિફોર્મ ફાટી જાય અને બાળક પાસે ફાટેલા કપડાં હોય. અમરસિંહ પોતે જાતે સિલાઈનું મશીન લઈ આવ્યા, અહીંયા રાખ્યું, અને હવે એમની જ વાત એમના મોઢે આપણે સાંભળીએ. હું છેલ્લા 100 વર્ષથી ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનની અંદર કામ કરી રહ્યો છું. હું પહેલાં ધોરણ 1 થી 5ની અંદર કામ કરતો હતો, અને આ વર્ષથી 1 થી 8ની સ્કૂલ જે મારા જ ગામમાં આવેલી છે, અને ત્યાં હું આ વર્ષથી જુલાઈ 2024થી મારી બીજી સ્કૂલમાં અત્યારે કામ કરી રહ્યો છું. મારી સ્કૂલની અંદર ઘણા બધા બાળકો એવા હતા કે જે ફાટેલા કપડાં પહેરીને આવતા હતા. એ પછી મને એક અમે પ્રાર્થનામાં સાહેબોને રિક્વેસ્ટ કરી, આપણા બાળકોના ફાટેલા કપડાં છે તો આપણે એ લોકોને કપડાં સીવવા માટે કંઈક વ્યવસ્થા કરીએ એમ. પ્રિન્સિપાલ જોડે વાતચીત કરી
અને એમને પૂછવામાં આવ્યું કે જો આપણી સ્કૂલમાં ઘણા બધા બાળકો ફાટેલા કપડાં પહેરીને આવે છે, એટલે અમે વાલી લોકોને પણ જાણ કરી, પણ વાલી લોકો પણ ઘણા બધા મજૂરી કરવા માટે બહાર ગામ જતા રહેતા હોય છે. એટલે બાળકોને પૂછવામાં આવતું કે કેમ કપડાં સીવીને નથી આવ્યા, તો અમારી પાસે પૈસા નથી ને અમારા પપ્પા લોકો બહાર ગામ ગયા છે. તો પછી પ્રિન્સિપાલે અમને કીધું કે અમરસિંહભાઈ કંઈ નહીં, આવું થતું હોય તો આપણા બાળકોને ફાયદો થશે અને આપણા બાળકો સારા કપડાં પહેરીને સ્કૂલે આવતા થશે. પછી હું મારા ઘરે જે સિલાઈ મશીન પડેલું હતું તે હું લઈ આવ્યો. જેટલા બાળકોના ફાટેલા કપડાં હતા એમને સિલાઈ કરી આપી. બાળકોમાં એટલો સરસ મજાનો આનંદ જોવા મળ્યો કે ખરેખર એ લોકોના જે ફાટેલા કપડાં હતા એ સિલાઈ થઈ ગઈ. અને બાળકો કાયમ કહેતા કે ગુરુજી તમે અમને કપડાં સીવી આપજો. તો મેં કીધું કે કંઈ નહીં, તમે લઈ આવો, જે લોકોના નથી એ લોકો પણ સાથે લેતા આવજો, તો હું તમને સીવી આપીશ અને તમે પછી સારા કપડાં પહેરીને નિશાળે આવતા થશો. પછી આની સાથે સાથે અમારા ગામમાં એવા કેટલાક લોકો હતા કે જે બહાર જઈને KYC કરાવી નહોતા શકતા એમ. તો અમારે ડૉક્ટર કેર તરફથી કહેવામાં આવ્યું હતું કે દિવાળીમાં તમે શું કરશો એમ. તો પછી અમે એવું કીધું કે કંઈ નહીં, અમારા ગામમાં જે લોકોના ઘરે ઘરે જઈને KYC કરી આપીશું એમ. તો પછી અમે ઘરે ઘરે ફર્યા, પછી જે લોકોના રેશન કાર્ડ ચેક કર્યા, અમુકના KYC નહોતા થયા તો એ લોકોને અમે KYC કરી આપ્યા. એવી રીતે પછી અમે અત્યારે પણ જે લોકોના KYC બાકી છે એ લોકોને અમે અત્યારે કરી આપતા છે. અને ગામમાંથી જે લોકો આવે છે એમને અમે કરી આપીએ છીએ અને એ લોકો અમને કહે છે કે તમારા જેવા અહીંયા વ્યક્તિ છે તો અમને દૂર જવું નથી પડતું એમ. સિંહભાઈ એ KYC કર્યું, કોઈની પાસે રૂપિયો પણ લીધો નથી અને કંઈ અને ભાડું પણ નથી બગડ્યું. ડેડિયાપાડા જવું હોય તો 2 ફેરાના 100 રૂપિયા ભાડું જાય ને અહીંયા તો કોઈ મફત બનાવી આપી છે બધું. KYC કરી આપે છે. બીજું એક કામ કરે છે અમરસિંહભાઈ, આપણે જોવા જઈએ તો બાળકો અમુક ગેરહાજર રહે છે, તો વાલીઓને ઘરે જઈને મુલાકાત કરીને સમજાવીને શિક્ષણનું મહત્ત્વ શું છે એ પણ એ સમજાવીને પછી બાળકોને આવતા કરેલા છે સ્કૂલમાં. સર, તમે જે મને કીધું હતું વાર્ષિક સંમેલનમાં, હું જ્યારે સીડી પરથી નીચે ઉતરી રહ્યો તમે સામે હતા, એટલે અમને તમે મળવા આવ્યા. તો તમે કીધું કે શું નામ છે? તમે કીધું અમરસિંહભાઈ વસાવ. અને તમે કીધેલું કે કંઈક મને ટાઈમ મળે તો હું તમારે ત્યાં આવીશ. અને તમે નંબર લીધો, પણ એ પહેલાં તો નંબર પર વાત થતાં પહેલાં તમે ખુદ અહીંયા આવ્યા ને એ જ મારા માટે ખૂબ મહત્વનું. અને જે તમે એન્યુઅલ ફંક્શનમાં જે વચન આપ્યું એ પૂરું કર્યું, એમ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે સાહેબ. તમારા જેવા શિક્ષકો KIS ફાઉન્ડેશનમાં જોડાયા છે, મને ખરેખર બહુ જ આનંદ છે કે પૂરી નિષ્ઠાથી આપણે કામ કરીએ છીએ. રવિન્દ્ર છે ટીમ લીડર, તું શું સામશે છે ક્લસ્ટર હેડ, ગોવિંદ ઝોનલ હેડ, તમે બધા સાથે મળીને એક ટીમ વર્કમાં હજારો બાળકોને શિક્ષણ પૂરી રહ્યા છે. એનો મને ખૂબ ગર્વ છે, ખૂબ જ આનંદ છે. અને આપણે આ કામ ધીરે ધીરે વિસ્તારતા જઈશું. એક સ્વપ્ન જોયેલું કે આપણે 10 લાખ બાળકોનું શિક્ષણ પૂરું પાડીએ અને તમે બધા એમાં ભાગીદાર થયા છો. તમારા થકી એ મારું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે. એ બધા તમારો ખૂબ ખૂબ આભારી છું. ગ્રેટફુલનેસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.